નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. તો આજે આપણે તમારા સમક્ષ સરસ મજાનો સાંપ્રત પ્રવાહનો નિબંધ લઈને આવ્યા છીએ, જેમાં વાત કરીશું આપણે વર્તમાન વૈશ્વિક સંઘર્ષ અને મધ્ય પૂર્વની કટોકટી, વિશ્વ શાંતિ સામેના પડકારો. મનમાં એક પ્રશ્ન ટાઇટલ જોતા જ થાય કે આ મધ્ય પૂર્વની કટોકટી શું છે અને નિબંધ આપણે શાના વિશે લખવાનો છે. તો અહીં જે મધ્ય પૂર્વની કટોકટીની વાત થઈ રહી છે એ આપણને ખ્યાલ જ છે. ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એને મધ્ય પૂર્વની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. તો બસ આપણે એના વિશે નિબંધ લખવાનો છે. જેમ જેમ નિબંધ જોઈશું એમ તમને વધારે ખ્યાલ આવશે. તો પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ છીએ. આપણે અહીં લખી શકીએ કે યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ તે પોતે જ અનેક નવી સમસ્યાઓનું મૂળ છે. 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયું છે અને વિશ્વ શાંતિની અપેક્ષા રખાઈ રહી હતી. પરંતુ તાજેતરના સમયમાં રશિયા યુક્રેન યુદ્ધ અને હવે મધ્ય પૂર્વમાં ઈરાન ઇઝરાયલ અને હમાસ વચ્ચેના વધતા તણાવે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ઊભા કર્યા છે. આ સંઘર્ષ માત્ર બે દેશો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ અમેરિકા અને અન્ય મહાસત્તાઓની દખલગીરીને કારણે તેણે વૈશ્વિક સ્વરૂપ ધારણ કર્યું છે. આગળ આપણે હવે વાત કરીશું મધ્ય પૂર્વનો સંઘર્ષ અને વર્તમાન સ્થિતિ વિશે. તાજેતરમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધે સમગ્ર મધ્ય પૂર્વને અસ્થિર કરી દીધું છે. આ સંઘર્ષમાં ઈરાન સીધી કે આડકતરી રીતે જોડાયેલું હોવાથી અને અમેરિકા ઇઝરાયેલના સમર્થનમાં હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલા અને તેના પ્રત્યાઘાત રૂપે લેવાયેલા પગલાઓએ વૈશ્વિક ભૌગોલિક રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. આ યુદ્ધમાં ધાર્મિક કટ્ટરવાદ, આતંકવાદ અને મહાસત્તાઓનો પોતાનો પ્રભાવ જમાવવાનો સ્વાર્થ સ્પષ્ટપણે જોવા મળે છે. આની વૈશ્વિક અસરો શું છે એના વિશે વાત કરીએ તો આ યુદ્ધની અસરો માત્ર તે વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વ પર પડી રહી છે. આની આર્થિક અસરો માનવીય કટોકટી, રાજકીય ધ્રુવીકરણ એવા આપણે પાસા આની અંદર જોઈશું. તો આર્થિક અસરો શું છે? તો મધ્ય પૂર્વ એ ખનિજ તેલનો સૌથી મોટો સ્ત્રોત છે. તમે ક્રૂડ ઓઇલ આ રીતે કૌંસમાં એનો ઇંગ્લિશ શબ્દ પણ લખી શકો છો. તો યુદ્ધની સ્થિતિને કારણે લાલ સમુદ્રના વેપારી માર્ગો પ્રભાવિત થયા છે, સપ્લાય ચેન ખોરવાય છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની ભીતિ રહે છે, જે વૈશ્વિક મોંઘવારીમાં વધારો કરે છે. બીજો પોઈન્ટ જોઈએ કે માનવીય કટોકટી. એની અંદર હજારો નિર્દોષ નાગરિકો, બાળકો અને મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. લાખો લોકો નિરાશ્રિત બન્યા છે અને શરણાર્થીઓની મોટી સમસ્યા ઊભી થઈ છે, જે માનવ અધિકારોનું સીધું ઉલ્લંઘન કરે છે. રાજકીય ધ્રુવીકરણ જોઈએ. વિશ્વ ફરી એકવાર બે છાવણીઓમાં વહેંચાઈ ગયું હોય તેવું દ્રશ્ય ઊભું થયું છે. સંયુક્ત રાષ્ટ્ર યુએન જેવી શાંતિ જાળવનારી વૈશ્વિક સંસ્થાઓની નિષ્ફળતા અને મર્યાદાઓ પણ છતી થઈ છે. ભારત પર અસર શું છે અને ભારતનું વલણ શું છે? તો ભારતની વિદેશી નીતિ હંમેશા વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક પરિવાર છે ની ભાવના પર આધારિત રહી છે. આર્થિક પાસું ભારત પર શું અસર છે એની વાત થઈ રહી છે. તો ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટા ભાગે મધ્ય પૂર્વના દેશો પર આધાર રાખે છે. તેથી ત્યાંની અસ્થિરતા ભારતની અર્થવ્યવસ્થા પર સીધી અસર કરે છે. ભારતીય ડાયસ્પોરા કે લાખો ભારતીયો આ દેશોમાં રોજગારી મેળવે છે. તેમની સુરક્ષા ભારત સરકાર માટે પ્રથમ પ્રાથમિકતા છે. ભારતનું સંતુલિત વલણ આને લઈને શું છે? તો ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદનો કોઈ સ્વીકાર્ય વિકલ્પ નથી, જેમ કે 7 ઓક્ટોબરનો હુમલો, પરંતુ સાથે જ ભારતે શાંતિપૂર્ણ વાટાઘાટો અને 2 સ્ટેટ સોલ્યુશન દ્વારા
પેલેસ્ટાઇન મુદ્દાના ઉકેલ પર ભાર મૂક્યો છે. ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આ યુદ્ધનો નથી. નિષ્કર્ષ શું નીકળે છે? તો છેલ્લે આપણે ફકરો એક સરસ મજાનો લખી શકીએ કે કોઈ પણ વૈશ્વિક સંઘર્ષમાં આખરે હાર માનવતાની જ થાય છે. શસ્ત્રોની હોડ અને વર્ચસ્વની લડાઈ ક્યારેય સ્થાયી શાંતિ લાવી શકે નહીં. મધ્ય પૂર્વની આ કટોકટીનો ઉકેલ બંદૂકની ગોળીથી નહીં પરંતુ ટેબલ પરની વાટાઘાટોથી જ આવી શકે છે. મહાસત્તાઓએ પોતાના અંગત સ્વાર્થ બાજુ પર મૂકીને સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને શાંતિ માટે સક્રિય પ્રયત્નો કરવા જોઈએ. મહાત્મા ગાંધીજીના શબ્દોમાં કહીએ તો આંખના બદલામાં આંખનો સિદ્ધાંત સમગ્ર વિશ્વને આંધળું કરી દેશે. વિશ્વએ હવે યુદ્ધમાંથી બોધપાઠ લઈને શાંતિ, સહઅસ્તિત્વ અને માનવ કલ્યાણ તરફ ડગ માંડવાની તાતી જરૂરિયાત છે. તો આ પ્રકારે સરસ મજાનો નિબંધ આપણે લખી શકીએ છીએ. તો મળતા રહીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો હેલ્પફુલ થઈ રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.